શ્રી શિવ મહાપુરાણમાંથી સૂત કહે છે કે હે બ્રાહ્મણો, તમને મારા અનુભવની એક વાત કહું છું, તે સાંભળો. એકવાર મારા પિતા લોમહર્ષણના આશ્રમમાં વત્સ મુનિ આવી ચડ્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. તે સમયે મેં તેમની સેવા કરી હતી. મુનિ મને જાત જાતની કથાઓ અને સ્થળોનું વર્ણન કહેતા. મને કુતૂહલ થયું, એટલે મેં એકવાર પૂછ્યું કે ભગવાન, આપે આટલી નાની ઉંમરમાં આખી પૃથ્વીનું નિરીક્ષણ કેવી રીતે કર્યું? મુનિએ હસીને કહ્યું કે હું સદાશિવજીના 6 અક્ષરના મંત્રનો 1008 વાર જપ કરું છું. તેથી લાંબુ આયુષ્ય વિતાવ્યા છતાં મારું યૌવન ખૂબ સ્થિર બન્યું છે. મંત્ર જપનો મહિમા દ્રઢ કરવા માટે તેમણે મને એક દ્રષ્ટાંત કહ્યું. પૂર્વે ચમત્કારપુરમાં સિદ્ધેશ્વરનું પ્રસિદ્ધ શિવાલય હતું. એક દિવસ શિવાલયમાં ઉત્સવ હતો, ત્યારે મિત્રોએ પ્રેરણા આપી એટલે એક યુવાને સર્પને પકડી અને દર્શનાર્થીઓ વચ્ચે ફેંક્યો. લોકોમાં નાસભાગ થઈ, પરંતુ એક મુનિ સ્વસ્થ ચિત્તે ધ્યાનમાં બેઠા હતા, તે ખસ્યા નહીં. સર્પ જઈ અને તેને વીંટળાએ વળ્યો. મુનિના શિષ્ય આ જોયું એટલે તેને ક્રોધપૂર્વક શાપ આપ્યો કે આ સર્પને ફેંકનાર નરાધમ સર્પ બની જશે. તેથી તે યુવાન તરત જ સર્પ બની ગયો. મુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા અને બધી વાત જાણી એટલે શિષ્યને અપકાર ઉપર ઉપકાર કરવાનો ધર્મ સમજાવ્યો. પછી યુવાનને આજ્ઞા કરી કે શિષ્યનો શાપ વૃથા નહીં થાય, પરંતુ તું જળમાં જઈને રહે અને નિત્ય શિવ પંચાક્ષરનો જપ કરજે, એટલે તારા પાપનો ક્ષય થશે. અને જ્યારે વત્સ મુનિ તને લાકડી વતી ફટકારશે ત્યારે તું શાપ મુક્ત થઈ અને પુનઃ દિવ્ય દેહ ધારણ કરી શિવલોકમાં જઈ શકીશ. દિવ યોગે હું ફરતો ફરતો જંગલમાંથી નદી કિનારે જઈ ચડ્યો. મારી પત્નીને તાજેતરમાં જ સર્પદંશ થયેલો એટલે સર્પ પ્રત્યે મને રોષ હતો. મેં તે સર્પને જોઈ અને દંડ પ્રહાર કર્યો, પરંતુ તે સમયે ચમત્કાર થયો. સર્પની જગ્યાએ દિવ્ય દેહધારી યુવાન ઉભો હતો અને તેને લેવા માટે આકાશમાંથી રુદ્રદૂતો આવી રહ્યા હતા.